મજામાં ને? હમણાં જ હું આવતી હતી ત્યાં રસ્તામાં તમારી શાળામાં ભણતા મીતના મમ્મી મળ્યા. તેમણે મને ઊભી રાખી. એ એટલા બધા ખુશ હતા કે ન પૂછો વાત. એ કેમ ખુશ હતા એ ખબર છે? મીતે તેમને ઘરે જઈને પેલી ભગવાન રામની લંકાવાળી વાર્તા કહી હતી. મીતને વાર્તા ઉપરથી એ ખબર પડી કે માતા અને માતૃભૂમિ સ્વર્ગથી એ મહાન છે. એટલે તેના મમ્મી ખૂબ ખુશ હતા અને એ ઘરે જઈને બસ એક જ ગીત ગાયા કરતો હતો. એના મમ્મી કહે, તમે તો કેટલું સરસ ગીત શીખવાડ્યું છે કે મારા તો વખાણ જ વખાણ કર્યા કરે છે. તમને બધાને ખબર છે કે હું કયા ગીતની વાત કરી રહી છું? હા, બસ એ જ ગીતની વાત કરી રહી છું. એટલે કે ગુજરાતી ધોરણ 7 સત્ર 2 એકમ 11 જનની. આપણે ગયા અંકમાં આ કાવ્ય વિશે થોડું શીખ્યા હતા, ખરું ને? ચાલો તો કોણ કોણ કહેશે કે આપણે શું શું શીખ્યા હતા? હા, જરા મોટેથી બોલો. બરાબર. આપણે પહેલા અંકમાં સૌ પ્રથમ આ કાવ્યની પૂર્વ ભૂમિકા વિશે જાણકારી મેળવી હતી. તમને મેં ભગવાન રામની જે વાર્તા કહી હતી તે પણ પૂર્વ ભૂમિકાનો જ એક ભાગ હતો. અને તે પછી પૂર્વ ભૂમિકામાં આ કાવ્ય માતૃપ્રેમ એટલે કે માતાના પ્રેમને વ્યક્ત કરતું કાવ્ય છે તે વાત પણ કરી હતી. તે પછી આપણે કવિ શ્રી બોટાદકરનો પરિચય મેળવ્યો હતો. અને એ પછી? હા, તે પછી આપણે જનની કાવ્યનું ગાન કર્યું હતું. કેવું સુંદર મજાનું ગીત આપણે એ અંકમાં એક વખત સાંભળ્યું હતું અને એક વખત સાથે મળીને ગાયું પણ હતું. ત્યાર પછી આપણે શબ્દોની સમજૂતી મેળવી હતી, જેમાં શબ્દોના અર્થ અને તેના વાક્યનો પ્રયોગ પણ આપણે કર્યો હતો. હવે આજના અંકમાં જે બાબતો શીખવાના છીએ ને તેનું આયોજન જોઈ લઈએ. તો ચાલો જુઓ. આજે આપણે આ અંકમાં સૌ પ્રથમ કાવ્યનું ગાન કરીશું. ત્યાર પછી કાવ્યની વિસ્તૃત સમજ મેળવીશું. ત્યાર પછી આપણે ભાષા સજ્જતા વિશે શીખીશું. ત્યારબાદ આપણે થોડી મા વિશેની કહેવતો જોઈશું. તો ચાલો, તમે તૈયાર છો ને? પહેલાં જનની કાવ્ય સાંભળીએ. પણ આ વખતે તમારે ખાલી સાંભળવાનું નથી, સાથે સાથે તમારે આ કાવ્યનું ગાન પણ કરવાનું છે. પ્રેમ તણી પૂતળી રે લોલ પ્રભુના
प्रेम तणी पूतड़ी रे लोल। जगथी जुदेरी एनी जात रे जननी नी जोड़ सखी नहीं जड़े रे लोल। अमीनी भरेली एनी आखड़ी रे लोल। अमीनी भरेली एनी आखड़ी रे लोल। वाल ना भरेला एना वेण रे जननी नी जोड़ सखी नहीं जड़े रे लोल। हाथ गुथेल एना हीर नारे लोल। हाथ गुथेल एना हीर नारे लोल। हयू हेमंत केरी हेल रे जननी नी जोड़ सखी नहीं जड़े रे लोल। देवो ने दूध ना दोयला रे लोल। देवो ने दूध ना दोयला रे लोल। शशिए सी चेल नी सोड़ रे जननी नी जोड़ सखी नहीं जड़े रे लोल। जगनो आधार एनी आंगड़ी रे लोल। जगनो आधार एनी आंगड़ी रे लोल। काळजामा कंईक भर्या कोड रे जननी नी जोड़ सखी नहीं जड़े रे लोल। चितड़ू चढ़ेल एनु चाकड़े रे लोल। चितड़ू चढ़ेल एनु चाकड़े रे लोल। पड़ना बांधेल एना प्राण रे जननी नी जोड़ सखी नहीं जड़े रे लोल। मूंगी आशीष उरे मलक तीरे लोल। मूंगी आशीष उरे मलक तीरे लोल। लेता खूटे नैनी लाण रे जननी नी जोड़ सखी नहीं जड़े रे लोल। धरणी माताए हशे ध्रुज तीरे लोल। धरणी माताए हशे ध्रुज तीरे लोल। अचड़ा अचूक एक माय रे जननी नी जोड़ सखी नहीं जड़े रे लोल। गंगा ना नीर तो वधे घटे रे लोल। गंगा ना नीर तो वधे घटे रे लोल। सरखो ए प्रेम नो प्रवाह रे जननी नी जोड़ सखी नहीं जड़े रे लोल।
ચડતી ચંદાની દિશે ચાંદની રે લોલ, ચડતી ચંદાની દિશે ચાંદની રે લોલ, એનો નહીં હાથ મેં ઉજાસ રે જનનીની, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. મજા આવીને? ફરીથી આ કાવ્યના ગાનને સાંભળવાની અને ગાવાની. તો હવે આગળનો મુદ્દો કયો હતો? હા, બરાબર, કાવ્ય સમજૂતીનો. મિત્રો, હવે તમને આ જનની કાવ્ય સમજવામાં ખૂબ સરળતા રહેશે. તો ચાલો આપણે કાવ્યની સમજૂતી મેળવીએ. મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. કવિ કહે છે, મધ અને મેહુલો એટલે કે વરસાદ મીઠા છે, પણ મારી માતાનો પ્રેમ તો એનાથી પણ વધારે મીઠો છે. એટલે હે સખી, આ જગતમાં માતાના પ્રેમની આવી જોડ ક્યારેય નહીં મળે. પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ, જગથી જુદેરી એની જાત રે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. માતાનું સર્જન પ્રભુએ કર્યું છે, એટલે માતા તો પ્રભુએ બનાવેલી સાક્ષાત પ્રેમની મૂર્તિ સમાન છે, અને એનો સ્વભાવ તો જગતના બધા લોકો કરતાં સાવ નિરાળો છે. એટલે હે સખી, આ જગતમાં માતાના પ્રેમની આવી જોડ ક્યારેય નહીં મળે. અમીની ભરેલી એની આંખડી રે લોલ, વાલના ભરેલા એના વેણ રે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. માની આંખો તો અમૃતથી ભરેલી છે, અને એના વેણ વહાલથી ભરેલા છે. એટલે હે સખી, આ જગતમાં માતાના પ્રેમની આવી જોડ ક્યારેય નહીં મળે. હાથ ગૂંથેલ એના હીરના રે લોલ, હૈયું હેમંત કેરી હેલ રે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. કવિ કહે છે, માના હાથ સુંવાળા રેશમથી ગૂંથેલા હોય તેવા છે, અને એનું હૃદય હેમંત ઋતુની શીતળતાથી ભરેલા હેલ એટલે કે બેડા જેવું શીતળ છે. એટલે હે સખી, આ જગતમાં માતાના પ્રેમની આવી જોડ ક્યારેય નહીં મળે. દેવોને દૂધ એના દોયલા રે લોલ, શશીએ સિંચેલ એની સોડ રે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. માતાના દૂધ એટલે કે ધાવણ દેવોને સહેજે ન મળે તેવા દુર્લભ છે, અને એનો ખોળો તો ચંદ્રની ચાંદનીથી સિંચેલો હોય
એવો શીતળ છે. એટલે હે સખી, આ જગતમાં માતાના પ્રેમની આવી જોડ ક્યારેય નહીં મળે. જગનો આધાર એની આંગળી રે લોલ, કાળજામાં કંઈક ભર્યા કોળ રે, જનનીની જોડે સખી નહીં જડે રે લોલ. કવિ કહે છે, સમગ્ર જગતનો આધાર માની આંગળીમાં છે અને એના હૃદયમાં કેટલા અરમાનો ભર્યા છે. એટલે હે સખી, આ જગતમાં માતાના પ્રેમની આવી જોડ ક્યારેય નહીં મળે. ચિતડું ચડેલ એનું ચાકડે રે લોલ, પડના બાંધેલ એના પ્રાણ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. માતાનું મન જાણે બાળકના સુખમાં જ રહેલું હોય છે. એટલે કે એ હંમેશા બાળકને સુખી જોવા જ વિચારતી હોય છે. આથી એના પ્રાણ પ્રત્યેક સમયે પોતાના બાળક સાથે બંધાયેલા હોય છે. એટલે હે સખી, આ જગતમાં માતાના પ્રેમની આવી જોડ ક્યારેય નહીં મળે. મૂંગી આશીષ ઉરે મલકતી રે લોલ, લેતા ખૂટે ન એની લાણ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. માના હૃદયમાં મૂંગા આશીર્વચનો મલકાતા રહે છે અને એના એ આશીર્વચનની ભેટ આપણે લઈએ તો પણ તે ક્યારેય ખૂટતા નથી. એટલે હે સખી, આ જગતમાં માતાના પ્રેમની આવી જોડ ક્યારેય નહીં મળે. ધરણી માતાએ હશે ધ્રુજતી રે લોલ, અચડા અચૂક એક માય રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. કવિ કહે છે, ધરતી માતા પણ ક્યારેક ધ્રુજી ઉઠતી હશે, પણ માં પોતાના બાળક પ્રત્યેની લાગણીઓમાં ક્યારેય વિચલિત થતી નથી. એટલે હે સખી, આ જગતમાં માતાના પ્રેમની આવી જોડ ક્યારેય નહીં મળે. ગંગાના નીર તો વધે ઘટે રે લોલ, સરખો એ પ્રેમનો પ્રવાહ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. ગંગા નદીમાં પણ પાણીનો પ્રવાહ વધઘટ થયા કરે છે, પરંતુ માતાનો પ્રેમ તો નિરંતર એક સરખો જ રહે છે. એટલે હે સખી, આ જગતમાં માતાના પ્રેમની આવી જોડ ક્યારેય નહીં મળે. વરસે ઘડીક વ્યોમ વાદળી રે લોલ, માડીનો મેઘ બારે માસ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. આકાશમાં રહેલી વાદળી પણ ક્યારેક વરસી જાય છે તો ક્યારેક બંધ થઈ જાય છે, પરંતુ માતાનો પ્રેમ તો વરસાદની જેમ અવિરત બારે માસ મળી જ રહે છે. એટલે હે સખી, આ જગતમાં માતાના પ્રેમની આવી જોડ ક્યારેય નહીં મળે. ચડતી ચંદાની દિશે ચાંદની રે લોલ, એનો નહીં હાથ મેં ઉજાસ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. કવિ કહે છે, ચંદ્રની ચાંદનીમાં પણ સુદ એટલે કે શુક્લ પક્ષમાં વધારો થાય છે, જ્યારે વદ એટલે કે કૃષ્ણ પક્ષમાં ઘટાડો થયા કરે છે. પરંતુ માતાનો પ્રેમ ક્યારેય વધઘટ થતો નથી. એટલે હે સખી, આ જગતમાં
માતાના પ્રેમની આવી જોડ ક્યારેય નહીં મળે. વિદ્યાર્થી મિત્રો, આ કાવ્યની બરાબર સમજ પડી ને? તમામ બાબતો સારી રીતે સમજાઈ ગઈ ને? ખૂબ સરસ. તો ચાલો હવે આપણે આગળના મુદ્દા પર જઈએ. જુઓ તો, આગળનો મુદ્દો છે ભાષા સજ્જતાનો. ચાલો હવે તમે ભાષા સજ્જતા જુઓ અને સમજો. ભાષા સજ્જતા. બાળ દોસ્તો, કવિઓ કાવ્યની રચના કરતી વખતે શબ્દ પસંદગી ઉપર ખાસ ધ્યાન આપે છે. એક જ શબ્દના અનેક સમાનાર્થી શબ્દો મળી શકશે, પરંતુ ગેયતા અને ચોટદાર રજૂઆત માટે શબ્દ પસંદગી અત્યંત મહત્વની છે. હવે અહીં આપેલી કાવ્ય પંક્તિઓ સાંભળો. મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ, મીઠા મધુ ને મીઠા મેહ રે લોલ, એથી મીઠી તે મોરી માત રે, એથી મીઠી તે મોરી માતા રે. પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ, પ્રભુના એ પ્રેમ તણી મૂર્તિ રે લોલ, જગથી જુદેરી એની જાત રે, જગતથી જુદેરી એની જાત રે. અમીની ભરેલી એની આંખડી રે લોલ, અમીની ભરેલી એની નયનડી રે લોલ, દેવોને દૂધ એના દોહ્યલા રે લોલ, દેવોને દૂધ એના દુર્લભ રે લોલ, શશીએ સિંચેલ એની સોડ્ય રે, ચંદ્રએ સિંચેલ એની સોડ્ય રે, ગંગાના નીર તો વધે ઘટે રે લોલ, ગંગાના પાણી તો વધે ઘટે રે લોલ. બાળ દોસ્તો, તમે અહીં આપેલી 5 કાવ્ય પંક્તિઓ તેના મૂળ શબ્દથી સાંભળી હશે તથા જે તે મૂળ શબ્દનો સમાનાર્થી શબ્દ મૂકીને પણ સાંભળી હશે. હવે તમે જ વિચારો, મેહુલા શબ્દથી કાવ્ય પંક્તિ સાંભળવાની મજા આવી કે મેહ શબ્દ સાંભળવાથી? બાળ દોસ્તો, તમે જ કહેશો કે કવિએ પ્રયોજેલા શબ્દો સાંભળવાની વધુ મજા આવી. આમ કવિએ પ્રયોજેલા શબ્દોની જગ્યાએ તેના સમાનાર્થી શબ્દો મૂકવાથી કાવ્યનો લય જળવાતો નથી. આથી કાવ્યની રચના કરવામાં શબ્દ પસંદગી અત્યંત મહત્વની છે. ભાષા સજ્જતા અંતર્ગત તમે શબ્દ પસંદગીનું મહત્વ સમજ્યા ને? ખૂબ સરસ. તો ચાલો હવે આજના અંકમાં આપણે અહીંથી અટકીએ. બાળમિત્રો, આ જનની કાવ્ય વિશે શીખવાની બધાને મજા તો આવી ને? મને તો આ કાવ્ય ખૂબ જ ગમ્યું. મને તો આજે આ કાવ્ય શીખવાની મજા પણ ખૂબ આવી. વિદ્યાર્થી મિત્રો, આ કાવ્યમાં જે માં વિશે વાત કરી છે તે માં વિશે જેટલું કહીએ તેટલું ઓછું છે. એ તો તમને સમજાયું ને? તો ચાલો આજે હું તમને માં વિશેની થોડી કહેવતો કહું છું. પછી તમે તમારા મિત્રો સાથે મળીને તેને પ્રોજેક્ટ રૂપે તૈયાર કરી તમારા વર્ગખંડમાં રજૂ કરજો. 1. માં તે માં, બીજા બધા વનવગડાના વા. 2. ગોળ વિના મોળો કંસાર, માં વિના સૂનો સંસાર. 3. માનો ખોળો તે જ પ્રેમની યુનિવર્સિટી. 4. એક માતા 100 શિક્ષકોની ગરજ સારે. 5. સ્ત્રી અબળા હોઈ શકે, માતા નહીં. 6. પિતાનો પ્રેમ પર્વતથી ઊંચો, માતાનો પ્રેમ દરિયાથી ઊંડો. 7. મારે ખરી પણ માર ખાવા ન દે,
એનું નામ માં. 8. માતૃભાષા, માતૃભૂમિ અને માનો કોઈ જ વિકલ્પ નથી. બાળ દોસ્તો, તમે માં વિશેની આ કહેવતો જોઈને તેના જેવા બીજા વાક્યો તમારા મિત્રોની મદદથી શોધજો અને જરૂર પડે ત્યાં તમારા વર્ગ શિક્ષકની પણ મદદ લેજો. અને આવી કહેવતો શોધીને મેં કીધું એમ તેને વર્ગખંડમાં પ્રોજેક્ટ રૂપે રજૂ કરજો. બરાબર ને? તો ચાલો આજના અંક માટે માત્ર આટલું જ. આપણે આજના અંકમાં શું શીખ્યા તે જરા યાદ કરી લઈએ. સૌ પ્રથમ આપણે આ જનની કાવ્યનું ગાન કર્યું હતું. ત્યારબાદ આપણે આ કાવ્યની સમજૂતી મેળવી હતી. ત્યારબાદ આપણે ભાષા સજ્જતા વિશે શીખ્યા હતા. ત્યાર પછી આપણે માં વિશેની થોડી કહેવતો વિશે પણ શીખ્યા હતા. તો ચાલો હવે આવતા અંકમાં આપણે ફરીથી મળવાના છીએ. તો જરા જાણી લઈએ કે આવતા અંકમાં આપણે વધુ શું શું શીખવાના છીએ. આવતા અંકમાં આપણે સૌ પ્રથમ અભ્યાસ અને ત્યારબાદ સ્વાધ્યાયના પ્રશ્નો વિશે શીખીશું. બરાબર ને? તો આવતા અંકમાં મળીશું, પણ તે પહેલાં તમારે આ સ્વાધ્યાય અને અભ્યાસના પ્રશ્નોના જવાબ તમારી જાતે લખીને લાવવાના છે. જે પ્રશ્નોના જવાબ લખવામાં તમને મુશ્કેલી નડી હશે તે પ્રશ્નોના જવાબ હું તમને અહીંથી લખાવીશ. પણ એ પહેલાં તમારે ઘરેથી આ સ્વાધ્યાય અને અભ્યાસના પ્રશ્નોને સરસ રીતે તૈયાર કરીને લખી લાવવાના છે. યાદ રહેશે ને? સરસ. તો આજ માટે બસ આટલું જ. વધુ વિગતો આવતા અંકમાં. તો